જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસની વનડિયાની વાર્તા. સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે. એનું નામ સોનબાઈ. આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી. 7 ભાઈની એકની એક બહેન એટલે લાડકી. એવી કે એનો પડ્યો બોલ ઝીલે. એને કાંઈ જ કામ ન કરવા દે એટલે આખો દિવસ નવરીને નવરી. રસોઈ થાય એટલે જમી લે. પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન, એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર સાંજ દેવ દર્શન જાય, દાન પુણ્ય કરે અને ભજન ભક્તિમાં લીન રહે. વ્રતે કરે અને ઉપવાસે કરે. કથા વાર્તાએ સાંભળે ને ધર્મ ધ્યાને કરે. એવામાં અધિક માસ આવ્યો. પાવન પુરુષોત્તમ માસ. જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર. 7 ભાભીઓએ વ્રત આદર્યા. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ભાભીની સાથે જ નદીએ જઈ માથાબોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે. આમ કરતા મહિનો પૂર્ણ થયો. એકમનો દિવસ આવ્યો. 7 ભાભી સોનબાઈને કહેવા લાગી કે નણંદબા રે નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય એણે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે. આ સાંભળીને સોનબાઈ બોલી કે નારે બાઈના, મારે તો મારો પ્રભુ ભલોનો હું ભલી. ગુણ ગાઉં તો એક મારા ભગવાનના. બીજા કોઈની કથાએ ન સાંભળું ને વાર્તાએ ન સાંભળું. મારે તો કાંઈ પાપમાં પડવું નથી. ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે પણ સોનબાઈ માનતી નથી. આ જોઈને વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. આ તો વનડિયો દેવ. કોપે તો દાટ વાળી દે અને રીઝે તો રાજ આપી દે. કંડે તો એવો કંડે કે ભલભલા સીધા દોર થઈ જાય. વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય. દિવસ આથમ્યો ને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતી છે ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો. એણે ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એણે રૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપ ધર્યું. અબીલ છાંટ્યા, ગુલાલ છાંટ્યા, અત્તર છાંટ્યા અને ગુલાબના ફૂલ પાથર્યા. એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય. સવાર પડતાં જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતા જ એની તો આંખ ફાટી ગઈ. એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાત્રે કોઈની સાથે રાગરંગ ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણી પાસે જઈને બધી વાત કરી. પાmpણના પલકારે આખાય ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફીટકાર આપવા લાગ્યા. આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. વાત લઈ જાય. સાંજ પડતાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાય સોનાબાઈના નામ પર થૂ કરવા લાગ્યા. આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય. આમે બોલે ને તેમેત બોલે, સતી સીતાને કલંક લગાડે. 7 વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી. વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાવ્યું. આ તો આખા કુળનું નાક જાય એવી વાત. 7ની આંખોમાં આગ વરસવા લાગી. 7 ભાઈઓ ગયા બહેન પાસે અને ત્રાડ પાડી કે સાચું બોલી નાખ. કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવેનું, નહીંતર ધડથી માથું જુદું થઈ જશે. બિચારી સોનાબાઈ તો સાવ નિર્દોષ હતી. એણે માથે હાથ મૂકીને કહ્યું કે મારા પ્રભુના સોગંધ. સપને મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ના આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો. ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું? સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો? ખાતરી કર્યા વગર બહેનની હત્યા કરીએ તો નરકે જવું પડે. પહેલા વાતની ખાતરી તો કરવી જ. 7 ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું. મધરાત થઈ. 7 ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારે છે. અંદર સોનાબાઈ ઘસઘસાટ ઊધે છે. મધરાત થતાં જ વનડિયો ભ્રમરનું રૂપ લઈને આવ્યો અને અબીલ ગુલાલ છાંટીને ગુલાબના કુલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતાં જ 7 ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુંવરને જોતાં જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીંતર તલવારના એક ઘાએ માથું જુદું થઈ જશે. આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે મારું નામ વનડિયો દેવ. શસ્ત્ર મને મારી ન શકે. શાસ્ત્રો મારો વાળ વાંકો કરી ન શકે. રીઝું તો રાજ આપું અને ખીજાવું તો ખેદાન મેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી. એટલે વેર વાળવા આવ્યો છું. આ સાંભળીને 7 ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ,
શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાઓ? ત્યારે વનડિયો બોલ્યો કે એક ઉપાય છે, જો સોનબાઈ પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભાવ ભક્તિપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષ મુક્ત થાય. હે વનડિયા દેવ, અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય? ગામના મોઢે ગળનું કઈ રીતે બાંધવું? એનો ઉપાય છે. વનડિયો બોલ્યો, નગરના રાજાએ કુળદેવીનું શિખરબંધ મંદિર બનાવરાવ્યું છે, એના પર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચઢાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીને સતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચઢાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહશે અને કલંકની કાલીમાં દૂર થશે. વનડિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો. સાતે ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રાંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિ ભાવથી વનડિયાની વાર્તા સાંભળી, તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્તિને પામી. મંદિરનું કાર્ય પૂર્ણ થતાં રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો. મંદિરનું કાર્ય પૂર્ણ થતાં રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો. મંદિરનું કાર્ય પૂર્ણ થતાં રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો. મંદિરનું કાર્ય પૂર્ણ થતાં રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો. તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એક બીજીના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચડે તો આખા ગામમાં ફજેતો થાય. આ બાજુ સોનબાઈ સાથે ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા, પણ સોનબાઈ દૃઢ રહી. બીજા દિવસે સોનાબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજ સોનાબાઈના સતીત્વની પોલ ખુલી જશે, એનો ફજેતો થશે. સોનાબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈને ચાળણી સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનાબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચાળણીમાંથી જળ લઈને કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો. આખું નગર સોનાબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાથે ભાભીઓ સાથે મળીને ગાવા લાગી કે વનડિયા તું વંડીશમાં, ભાઈની બેનને કંડીશમાં, કુડા કલંક ચઢાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં, રીઝે તો તું આપતો રાજ, બગડેલા સુધારતો કાજ, તું ખીજાય તો વાળે દાટ, જો દિશ ગુંજે તારી હાક, તારો વાસ પ્રભુની પાસ. અમે તારા ચરણોના દાસ, પુણ્ય ફળિયાને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા, એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો.